જય ગો માતા, જય ગોપાલ. તો ભરતરાની કાંકરે સ્કાવ સિમ્બોલ લાગી ગયો છે. હે મમ્મા, હે હે હી ડાલડીનું રતન આવરું ભાઈ. હે તો ભાઈ સિંગ નીકળાને આજે બીજો દિવસ થયો છે, તો તમને નજારા જોવા મળશે. કેમ કે હવે સિંગ આજે નીકળી. હી મમ્મા, હે હે હલો હલો હાલો હાલો. તું આસડીને ગમતું નહીં, પણ બચારીને શું કરીએ તો. હે હાલો હાલો મારી હાલો. હે મળીને બધા. હે હા માં તારા શેક નહીં ઘટાય ને. હા 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 હા. હે તો આજે ભાઈ વાસળીઓને બહુ જ પીડા છે. ભગવાન માતાજી કરે. અને જો તો ભાઈ વાસળીઓ થોડી ડીમ પડી છે, કેમ કે કાલે સિંગ નીકાળ્યા છે એટલે પાવર જતો રહ્યો, પણ ધીમે ધીમે આવી જશે. દુઃખ તો બહુ લાગે, પણ એમના શોભા માટે કરીને આ બધું કરવું પડે ભાઈઓ. આમાં હો પીરા હો એકબીજાને શેકડા ના વગાડતી હો. સાચો છું બાપા, 2 દિવસ. હો માં તો ભાઈ જેને અનુભવ હોય કહેજો. સિંગડા બિંગડા પાકતો નહીં ને ભાઈઓ, કેટલા દિવસ આવો રહે. હો માં લક્ષ્મી. તો હેલો દોસ્તો, જય ગૌ માતા, જય ગોપાલ. તો આજના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તમે બધા હસો મોજમાં. આપણી ગાયોને સિંગડા સુખ સાથે નીકળી ગયો, ભગવાનનો આભાર. જલ્દી બધાને મસ્ત મજાનો રોજ આવી જાય એવી દ્વારકાવાળાને કૃષ્ણ ભગવાનને પ્રાર્થના. કેમ કે આ કોકરેજ ગાય છે, સિંગ નીકળતો જ સારી લાગે. દુઃખ છે, પણ હવે શું કરીએ. તો ભાઈઓ થોડીક વાર એમને મોજ કરાવીએ, અને હવે આપણે અંદરની ગાયોને તગડું વગડું ધોઈ નાખીએ. ઘડાયા નહીં ઘટાયા ઘટાય કે. તો હવે આપણે જવાનું થોડું બહાર, તો પછી મળીએ. અંદરનું ફાર્મ ચકાચક ધોઈ દઈએ, કેમ કે પંપ ખોડીને. હા થોડો કાઢજો અંદર, પતાવી દે બધું. તો વાસળીને થોડી વાર મસ્ત મજાને રહેવા દઈએ. અને આજે ફાર્મ એવું થયું છે ને, કેમ કે વાસળીઓ હતી ખુલ્લી, એટલે વાસળીઓ. હા પંખુ બેન, મસ્ત મજાનું તમારું ફાર્મ ધોઈ દઈએ. તો ચકાચક ફાર્મ ધોઈ દઈએ, સુપર મજાનું. તો કામકાજ બધું પતાવી દઈએ ભાઈઓ. જય હો. હલો મારી હી હોય. આજે પણ વાસળીઓ બચારી દુઃખી છે, પણ તો એમને એમ અવાજથી આવવા માટે આ દૂર છે. હી મમ્મા. હાલ મણી. અરે શેકડું વડે તારું બાવળે. હાલ હાલો. लक्ष्मी तुम्हारा तो चौके. अरे रे रे रे, ये क्या हुआ. आओ मामा माड़ी ने बापड़ी ने बहु पीड़ा है. ऐसे माड़ी है मटी जा जल्दी. ही हाल हाल. તો
ભાઈઓ મળીએ. તો ભાઈ મસ્ત મજાનું ફાર્મ ચકાચક કરી દીધું છે. આજે ઘણા દિવસ 3-4 દિવસ થઈ ગયા હતા અને વાસળીઓને આજે જગ્યા બહુ ખુલ્લી પડી છે, પણ વાસળીઓને મજા આવે છે બહાર. તો બધા રેસ્ટ કરી રહ્યા મોજથી, કેમ કે આજે એમને મજા આવે ને. એમના માટે નિયર બધાને કરી દીધી છે, બધી ખુલ્લી આજ બધી દેવી છે, એટલે એકબીજાને વગાડે ના કાશી આખો દિવસ ત્યાં બહાર રાખવી છે. પછી હાલો હી મમ્મા હઈ હઈ હી હોલ હાલ મારી 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 હઈ 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 કુંજ હઈ હી મમ્મા. આ છે ભાઈ વાસળીનો પ્રેમ. આટલા દુઃખમાં પણ એમને ભરત થરા બોલાવા ઉપર આવે એટલે કોકરી બી કહેવાય. હાલો મારી હેડો ઘડીક તમને મજા કરાવી દઉં, કેમ કે તમે નારાજ રહો મને ના ગમે. મારી માવલડીઓને ખુશ કરવા માટે કરીને હું શેગડે ના આડી ચી હોરી નીકળી. હાલો મારી લક્ષ્મી 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 ઉભી થાય. હાલો મારી તમે આજ વગાડતા નહીં કે હો, આસ્તે આસ્તે હેડજો. તો ભાઈઓ ભરત થરા આજે 2 દિવસ તો નાયા નહીં, કેમ કે ગાયોને સિંગ ઘડાય એટલે એમનું દુઃખ મારે લઈ ના શકું, પણ એમને મોજ કરાવવા માટે કરીને આજે હું 24 કલાકથી ગાયો જોડે જ છું, કેમ કે આ સમયે એમને હેપી રાખીએ તો મોજ કરાવે ગાયો. હવે આપણે ઘડીક વાર એમને ફ્રી માઇન્ડ થાય એના માટે કહીને આપણે ખુલ્લી કરીએ. હા હળવે હળવે હાલો માડી હાલો હાલો હાલો. કેમ ના જતા પેલો જેટો છે એટલે આપણે આ બાજુ ખૂણામાં રહેવાનું છે. હી હાલો હાલો મળ હઈ હી મમ્મા હાલો 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 કુંજ હી હાલો માડી હાલો 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 હે પારે પંખોડી હાલ હાલો 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 માડી હાલો હાલો કુમકુમ પકલે હાલો હાલો હમણાં 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 હાલ આ બાજુ હાલો હાલો હેડ હાલો હાલો. તો ભાઈ વાસળીઓને 2 દિવસ ગત્તું છે, એટલે ગત્તું બોધવી નહીં, કેમ કે બોધે છે બગડે બાપડું ને, એટલે આ બધું ભગવાન માતાજી રોજ જલ્દી લાવી જાય, એટલે બોધેવળ એકબીજા વગાડે એના માટે કરી ને ખુલ્લો. આ લક્ષ્મીબેન જો ચેક વગાડીને આવ્યા હતા.
તો કુંજને આપણે બોધેલી રાખીશું અને પેલા બધાને ખુલ્લા રાખશું. જય ગૌ માતા, જય ગોપાલ. મળીએ મિત્રો. ખાલી 4 દિવસ સાચવવાના હે, પછી તમારે શાંતિ હો. 4 દિવસ તકલીફ વેઠો અને આપણા નસીબ કે ભાઈઓ એચે બધી વેચાઈ ગઈ કાઠિયાવાડી ને બધે, તો એટલે આ બધાને શાંતિ મળી. આ તો ના કરે નારાયણ. અને વરસાદનો મોસમ છે, તો વરસાદ આવ્યો તો વાસળીને શું થત, પણ આપણે ભગવાને ઉજવાડ્યું એટલે પહેલથી આ બધું જગ્યા ખાલી હતી. એટલે આજકાલ વરસાદ આવશે તો બધી અંદર રહેશે, નો ટેન્શન. તો મિત્રો મળીએ. લાડચીને મસ્ત સિંગડા નીકળે, લાડચીને છે લોહી વગાડીને આવી. માણીને મસ્ત નીકળ્યા, લાડચીને મસ્ત નીકળ્યા. 2 દિવસ તકલીફ રહેશે, પછી થઈ જશે મસ્ત મજાની. જય ગૌ માતા, જય ગોપાલ. મળીએ મિત્રો. ભાઈ આજે અમને ટ્રીટમેન્ટ માટે મકાઈ ભેળો ને દોણ બંને મૂકી દીધું છે, જેથી થોડોક તમને મજા રહે. ભાઈ બેની કમેન્ટ મેળ દો. કમેન્ટ મેલો ને. તમે લો લો ખાલી કે બીજે ખાવા લે કરો બી કરો. ગાય બાપરી હેઠી ગયો. મણી આવું કેમ થયું તને? લે ભાઈ મણી થોડી ઢીલી પડી જઈએ. અને બીજી તકલીફ આપણે શું આવીએ છે કઢાવવામાં, કે આની ઉપર આસુકડી મૂકી દે તો ભાઈ આની કોઈ દવા ખરી? ગાયોને સ્પ્રે ચોટો તો હેરાન થાય, દુઃખી થાય. સ્પ્રે મારવા જાય તો બીજે સેકડું વાજી જાય એટલે વળે લોહી નીકળે. એટલે હવે કરવું શું મારું બધું? આસુકડીઓ મૂકી જશે એટલે જીવાત પડવાની શક્યતા વધારે રહી. એટલે ભાઈઓ હવે કરવું શું? આને એક આસુકડી મૂકી હતી તો હું દવા છોટવા જવાનું કર્યું, તો આને પાછું વળે લોહી ચાલુ થઈ ગયું. આને હે ને વ્હાઈટ કલરની આસુકડી માથે મૂકી હતી. તો ભાઈઓ આની શું ટ્રીટમેન્ટ કરવી તમે એક મસ્ત કોમેન્ટ કરજો. અને આ બ્લોગને સમાપ્ત કરીએ છીએ, કેમ કે આજે ગાયોનું દુઃખ છે ને એટલે મને આમ કંઈ પૂછતું જ નહીં. 4 હારે રેડી થઈ જાય કંઈ સમજાતું જ નહીં. ભાઈઓ તમે બધા પ્રાર્થના કરજો વાસળી જલ્દી મસ્ત થઈ જાય. સૌથી વધારે નરમ મણી છે આ, કાળી છે અને આખલો છે. આ બધી મસ્ત થઈ ગઈ છે અત્યારે. તો મિત્રો કરજો પ્રાર્થના. જય ગૌ માતા, જય ગોપાલ.